બોલો સદગુરુ દેવ કી જય. આપણે આપણા થોડ દેહની અંદર બહુ ભૂખ લાગી હોય તો ભોજનને ગ્રહણ કરીએ એટલે આપણી ભૂખ મટી જાય ને. ભોજન ગ્રહણ કરતાની સાથે જ થોડ દેહમાં લાગેલી ભૂખ મટી જાય છે. એમ સૂક્ષ્મ દેહમાં મનને એવી કંઈક ભૂખ લાગી છે કે એ અમુક ભોજન વગર મનની ભૂખ મટતી નથી. મનની ભૂખ ગમે એટલા પદાર્થો એને આપો તો મટતી નથી. મનની ભૂખ મટાડનાર ભોજન બ્રહ્મ ભોજન પીરસનાર સદગુરુ છે. સદગુરુ બ્રહ્મ ભોજન પીરસીને જન્માંતરોથી જે મનને ભૂખ છે એ ભૂખ ભાંગી નાખે છે, ભૂખને સંતોષી દે છે. એટલે સદગુરુ એક જ આ જગતની અંદર મનની ભૂખ મટાડવાનું ભોજન પીરસનાર છે. બ્રહ્મ ભોજનનો આહાર આપણે કરી અને મનની ભૂખ મટાડવી હોય તો અનુભવી સદગુરુના રસોડે આપણે જવું જ પડે. ત્યાં જઈએ તો જ આપણા મનની ભૂખ મટે. અન્નદાનના દાતાઓ જગતની અંદર ઘણા છે, એને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે દરેક ઘટમાં રામ બેઠો છે એવા ભાવથી અન્નદાન દેતા હોય તો એને ખૂબ ધન્યવાદ. પણ અન્નદાનથી પેટની ભૂખ મટે છે, મનની મટતી નથી. એ મનની ભૂખ મટાડનાર ભોજન પીરસનાર અમારા દેવારામ બાપા સદગુરુ કહે છે કે સદગુરુ બ્રહ્મ ભોજન પીરસવા વાળા છે. સદગુરુ દાતા દીન દયાળા બ્રહ્મ ભોજન પીરસનારા. સદગુરુ દીન દયાળુ છે. દયા કરીને કેટલાય જન્મથી મન જે વસ્તુને ઝંખે છે એ બ્રહ્મ ભોજન પીરસી અને મનની ભૂખ ભાંગી નાખે છે. ઊંડે ઊંડેથી મન બ્રહ્મ ભોજનને ઈચ્છી રહ્યું છે. ક્યારેય આપણે ઊંડી તપાસ કરી નથી. આપણા મન ઉપર ક્યારેય એવો ચોકો પેરો કર્યો નથી. મન વિશે બહુ આપણે વિચાર્યું નથી. મન એક એક પદાર્થને ઢંઢોળીને પડતું મૂકે છે. એનો અર્થ એવો થાય કે એને આની ભૂખ નથી. એનો અર્થ એવો થાય કે મનને કોઈ પદાર્થની ભૂખ નથી. મન પોતાના મૂળ સ્વરૂપમાં સમાવાને માટે ઝંખી રહ્યું છે. એ બ્રહ્મલક્ષ્ય બતાવનાર જો કોઈ સદગુરુ મળી જાય તો મન પદાર્થની લાલચ જ છોડી દે છે અને આ ભોજનથી તૃપ્ત થઈ જાય છે. સદગુરુ દાતા દીન દયાળા બ્રહ્મ ભોજન પાતા બ્રહ્મનું ભોજન આપનારા છે. જગવંદનીય નામ જેનું ઉન્મુનિમાં રહેતા આળસ નહીં અંગમાં જેને શુદ્ધાતુર હોય એના ચરણે જાતા. જગવંદનીય નામ જેનું. સદગુરુ જગતના કોઈ પણ મનુષ્યને વંદન કરવાને લાયક છે. ને જે સદગુરુને વંદન કરે, સદગુરુના શરણ સેવે, એના મનની ભૂખ ભાંગી જાય ને એનો જન્મ જરૂર સફળ થાય. સદગુરુ તો જગવંદનીય જ છે.
પછી આપણે વંદન કરીએ કે ન કરીએ એ તો આપણે વિચારવાનું. એ તો આપણે વિચારવાનું. દુર્યોધને વંદન ન કર્યા તો એમાં કૃષ્ણનું કાંઈ ન ગયું ને. ગયું એમ જે સંતો જગતની અંદર થયા એના શરણ સેવાય એને લાભ થયો અને ન સેવાય તો એમાં સંતનું કાંઈ નહીં. બાકી એ તો જગતના કોઈ મનુષ્યને માટે વંદનીય છે. કેમ વંદનીય છે? કે જીવ માત્રનું જે જીવન ઈશ્વર પરમાત્મા છે એનું ન્યા પ્રગટ પ્રાગટ્ય થયેલું છે એટલે જગવંદનીય છે. જીવ માત્રનું જીવન જે પરમાત્મા છે એનો આત્મ સ્વરૂપે જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે એ જગવંદનીય છે. વંદન કરવાને યોગ્ય છે. જગવંદનીય નામ જેનું જે ઉન્મુનિમાં રહેતા કાયમને માટે ઉન્મુનિ મુદ્રાની અંદર એ ધ્યાનમાં કાયમને માટે રહીએ છે. આપણે આગળની સભામાં કહી ગયા કે એવા મહાપુરુષ એવા સંત પોતાનું લક્ષ્ય ક્યારેય ચૂકતા નથી. એટલે પંચભૂત દેહધારી હોવા છતાંય એને સંતો પરમાત્મા સ્વરૂપ કહે છે. જ્ઞાની જ્ઞાન દશાની દોરને ચૂકે નહીં. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ સદા પરમાત્મા જે નિજ મહિમામાં રમતા હદ કદી સુકે નહીં. એટલે પંચભૂત દેહધારી હોવા છતાંય પરમાત્મા. ઉનિ મુનિ મુદ્રાની અંદર આઠેય પોર રહે છે. ઉનિ મુનિ મુદ્રા વિશે તો સૌ કોઈ ગુરુના બાળક જાણે છે કે ઓઠ કંઠ જીવના સહારા વિના જે અર્ધમેદમ શ્વાસોશ્વાસે આપણે સ્મરણ કરીએ તે ઉન્મુનિ મુદ્રા છે. એ ધ્યાનમાં મહાપુરુષો કાયમને માટે આઠે પોર રહીએ છે. આપણે ઉન્મુનિ દશાની અંદર 2-5 મિનિટ સ્થિર રહી શકતા નથી ત્યારે સંતો એ લક્ષ્યમાંથી બહાર નીકળતા નથી. એટલે એના વાલા પગ પૂજાય છે. એટલે જગતમાં એના જે કાર બોલે છે. એટલે એનું શરણ સેવતા આપણા ભાગ્યની રેખા પલટાય છે. આપણે ઘણા સમયના અભ્યાસે 5-10 મિનિટ એ સ્થિતિની અંદર એ લક્ષ્ય ઉપર સ્થિર રહી શકતા નથી ત્યારે એની સ્થિરતામાં કોઈ દી ભંગ પડતો નથી. એની સ્થિરતામાં ભંગ પડતો નથી. તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાંત્યું, તોય વિસરે નહીં સદગુરુ પિયુને જેને નિર્ભે તણી લાગી છે નાતું. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ શું જાણે ઈ વાતું. ધરણી આકાશ તૂટી પડે એવા સંકટો આવવા સદાય સ્વરૂપ સ્થિતિમાંથી સંતો ડગ્યા નહીં. એમાં ભાવ કભાવ ન થયો. એને ક્યારેય અવિશ્વાસ ન આવ્યો. એની ધારણા ખૂટી નહીં, એની ધીરજ ખૂટી નહીં, એની શ્રદ્ધા ખૂટી નહીં. જે કાયમ ઉન્મુનિ દશાની અંદર રહે છે જેને અંગમાં બિલકુલ આળસ નથી. મહાપુરુષો આળસને પ્રમાદપણાને તજીને માનવ સમાજના કલ્યાણને માટે રાત દી ખેડાણ કર્યા છે. હે ભાઈ, તમે હું ઉગર્યા કેમ કે આપણી માથે એવા બાપા સદગુરુ જેણે રાત દિવસ સતત મહેનત આપણા કલ્યાણને માટે લીધી છે ને. ઉગારામ દાદાના વખતથી લ્યો એ 3 ત્રિપુટી, પછીની બીજી આપણી લાભુ દાદાની 3 ત્રિપુટી.
રાત દીનું ખેડાણ ને હે, આવું જાવું, વાહનની સગવડ નો સગવડ, પણ કોઈ પીવા વાળો મળે. થોડોક પેલા સુસાનો જમાનો હતો. દિવસ દરમિયાન ઘણાને બાંદ્રા જવામાં જરા કોલું થતું, રાતે જાય તો રાતે ઉગારામ દાદા જાગી આળસ તજીને એને જ્ઞાન ભોજન પીરસે. રાતે જાગી પીરસ જમવાની તૃષાથી આયલા આવતા હોય. હજી જ્યાં પાદરમાં પગ મૂકે ત્યાં એમ કે બોલાવો બાપાને ભાઈ બધી પેટાઓની 2-5 ભાઈઓ આયલા આવે છે. અંગમાં આળસ નહીં. લાભુ દાદાને 5 બેઠા હોય તોય ભલે ને 50 બેઠા હોય તોય ભલે ને, એક બેઠો હોય ને, જિજ્ઞાસુ હોય તો એકને માટે, 1000ને માટે બોલે ને એટલું એકને માટે બોલે. 1000ને માટે બોલે એટલા જ ભાવથી એકને માટે બોલે. એવી મસ્તી. એકવાર ગોંડલ પાસે ડયા ગામે અમે પ્રોગ્રામમાં ગયા. દાદા એક જ હતા ને હું આયરે, અમારા વાઘાભાઈ તબલસિંહ. કાર જ હતું. ગામમાં કાંઈક બીજો ભજન સત્સંગનો કલાકારોનો કાર્યક્રમ, એટલે અહીં કોઈ આવેલ નહીં. ઘરની પાસે સોરો ને સોરામાં ભજનની બેઠક રાખી. તે સાંભળવા વાળે 7-8 ડોસીઓ ને 2-3 ભાઈઓ. મેં 2-4 ભજન ગાયા ને પછી ભાઈ એણે પેટી લીધી. એ 7-8 ડોહીઓ ને 2-4 ભાઈઓ. નરસિંહે તો સોરામ જમાવે એમ જમાવ્યો ભાઈ. સવારના 3 વાગ્યા. એટલા માણસોમાં સવારના 3 વાગ્યા. એના અંગમાં આળસ નહીં. કોઈ પીવા વાળો જોઈએ. લેશ માત્ર મહાપુરુષોએ આ અમૃત ભોજન પીરસવાને માટે એણે આળસ નથી કરી. એને ખબર છે કે આ બ્રહ્મ ભોજનના કોક 2 લબરકા લઈ લે ને તો એનો જન્મ સફળ થઈ જાય. 2 લબરકા લઈ લે તો એનો જન્મ સફળ થઈ જાય. અંગમાં જેને આળસ નહીં, અંગમાં જેને આળસ નહીં. અમારે દેવારામ બાપા કંઈક બીજમાં જમાવે ભાઈ. તે સવારનો દી ઉગી જાય. સવારનો દી ઉગી જાય. રાતને દિવસના ખેડાણ, રાતના દિવસના ખેડાણ. અંગમાં નહીં જેને આળસ, જેને શુદ્ધાતુર ત્યાં જાતા, જેને ખરેખર સ્વરૂપ દર્શનની ભૂખ લાગી છે. સ્વરૂપ દર્શનની ભૂખ જે સાધકને લાગી છે, એ સાધકે ભૂખ મટાડવાને માટે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુએ જ્યાં બ્રહ્મ ભજનનું રસોડું ખોલ્યું છે ત્યાં જવું જોઈએ. ત્યાં જવું જોઈએ. જેણે બ્રહ્મ ભોજનનું રસોડું ખોલ્યું છે અને મનને ભાવે એવી પ્રકારની વિધવિધ વાનગી બનાવે. રાગ, ઢાળ, પ્યાસ, મેળ, શબ્દની સણાવટ. શીરો તો બને પણ માલિક હોય કાજુ નાખ્યા હોય ને, તમને કહું એલચીનો ભૂકો હોય ને, થોડોક ઢોપરાનો ભૂકો હોય તો વધારે સ્વાદિષ્ટ કહેવાય શીરો જ. પણ આમાં આ બધું નાખે એટલે વધારે ભાવે ને. એમ મહાપુરુષો બ્રહ્મ ભોજન આપને વધારે ભાવે ને એટલે નોખા નોખા રાગના માલિક હોય મસાલા નાખ્યા. ભજનો સાંભળતા આમ લહેરો આવી જાય કે ઓહો હો, તમારી સમજણ.
જે સુધાતુર છે, જેને ખરેખર ઈશ્વર દર્શનની ઝંખના છે, એને શ્રુતિ એમ કહે છે કે ઈ ભૂખ ભાંગવાને માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણે જવું જોઈએ. શ્રુતિનો પોકાર, જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના ચરણમાં વ્યા જાઓ, આ શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે ધર્મગ્રંથ. શ્રુતિ અને સ્મૃતિ આપણા ધર્મ ગ્રંથો છે. ધર્મ ગ્રંથો છે. એમ કહે છે કે તે તારી જિંદગીમાં કોઈ દાન પુણ્ય ન કર્યા હોય તો કાંઈ નહીં, તીર્થયાત્રા ન કરી શક્યો હોય તો કાંઈ નહીં, કોઈ વ્રત નિયમ ખાસ કરીને ન પાળી શક્યો હોય તો બી કાંઈ નહીં, પણ અટાણે તને ઈશ્વર દર્શનની ભૂખ જાગી છે કે હા, કે તો જાગો, ઉઠો, જલ્દી દોડો અને કોઈ શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણે પહોંચી જાઓ. એ બ્રહ્મભોજન પીરસી અને તારી ઈશ્વર દર્શનની ભૂખ ભાંગી નાખશે. સ્વરૂપ લક્ષ્ય વિશેની જે વાતો એને બ્રહ્મભોજન કહેવાય છે. આત્મ સ્વરૂપના દર્શનની વિશેની જે અનુભવની વાતો એને બ્રહ્મભોજન કહેવાય છે. આમ આંગળી ચીંધીને લક્ષ્ય બતાવે એ બ્રહ્મભોજન કહેવાય છે. બાકી બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે? કોઈ જન ગુરુ વિનાનો મર્મ ન જાણે. ક્યાં નક્કી કરવો, ક્યાં ઓળખવો? સંતો એના નિશાન બતાવે છે કે જરા વિચાર કરીને જો તારા મન માહી, બોલે ત્રણ ભુવનનો નાથ તારા ઘટ માહી, એને ગુરુગમથી જાણે. જરાક વિચાર કરીને જો તારા મનથી વિચાર કે તારામાં જે શબ્દ અવાજ કરી રહ્યો છે, બોલી રહ્યો છે, એ ત્રણ લોકનો નાથ છે. બોલે ત્રણ ભુવનનો નાથ તુજ ઘટ માહી, તારા ઘટની અંદર ઈ શબ્દ અવાજ કરી રહ્યો છે. એને ગુરુગમથી જાણ. ગુરુગમ લક્ષ્યથી બોલનહારાને ઓળખી લે. તો કેમ ઓળખવો? ઓળખવા માટે શું કરવું કે ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની. અરદમની માઈ સુરતાથી કરો સાધના તો મહાસુખ થાય નિજ ઘટમાહી. એ ગુરુગમ જ્ઞાની, સદગુરુ મળ્યા હોય, ગુરુ પાસેથી ગુરુગમ મળી હોય તો એનો ધ્યાની બની જા. એનો ધ્યાની બની જા. ધ્યાની બને તો જ જ્ઞાની બને. ધ્યાની બન્યા વગર જ્ઞાની બનાતું નથી. ધ્યાન વગર આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાન થતું નથી. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની. હર દમની માય, હર દમે દમ જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું છે એનું ધ્યાન કરી. એનું ધ્યાન કરી. આ એક મહાપુરુષોએ મનને સ્થિર અને શાંત કરવા માટેનું વિજ્ઞાન ગોતી કાઢ્યું છે. આ સમરણ એવું છે કે તમારા મનની હાજરી હોય તો જ થાય, નકર ન થાય. આ સમરણ એવું છે કે મનની હાજરી હોય તો જ થાય, મનની હાજરી વગર આ સમરણ ન થાય. કે હાથમાં માળા પકડો પછી ટેવ પડી જાય અંગૂઠાને, પારા પછી પારો ફેરવા કરે એટલે મન મોકળું થઈને બીજા વેપારે ચડી જાય. મન આ સમરણ એવું છે કે મનની હાજરી જરા કઈ આઘી પાછી થાય એટલે સમરણ માળા બંધ. માળા બંધ. ફરજિયાત મનને ત્યાં હાજર રહેવું પડે. ફરજિયાત મનને હાજર રહેવું પડે. એટલે હંમેશને અભ્યાસે કરીને મન એમાં હાજર રહેતા. ભલે પેલા મનને કંટાળો આવે,
પણ એમાં હાજર રહેતા ધીમે ધીમે એનો સ્વાદ જાણવા મળે, એની લિજ્જત જાણવા મળે, એટલે મનને પછી નક્કી થાય કે આવી લિજ્જત તો મેં આટલું ભોગ્યું, આણ્યું માણ્યું છતાંય ન આવી, એ લિજ્જત આમાંથી આવે છે. સર્વોપરી મનને માટે આનંદ અને સર્વોપરી શાંતિ સુખ ની અનુભૂતિ નામના ધ્યાનથી જ થાય છે. એક વખત મન એ સ્વાદ સાખી ગયું તો પછી કે નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરીને ભવમાં નો ભટકે, ઘડીએ અળગો નો જાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘર રે હે ગુણવંતા જ્ઞાની. એક વખત મન સ્વાદ સાખી ગયું પછી ત્યાંથી આઘું પાછું ન થાય. કારણ કે એથી વધારે કોઈ સ્વાદ છે જ નહીં, કોઈ નથી સ્વાદ. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, હરદમની માઈ. આ સુરતાથી કરો સાધના તો મહાસુખ થાય નિજ ઘટમાઈ. સુરતાથી સાધના કરતા મહાસુખની પ્રાપ્તિ થાય છે. સંતો મહાસુખ કેને કહે છે? કે આત્મ અનુભવને મહાપુરુષો મહાસુખ કહે છે. એથી મહા કોઈ નહીં, એથી મહાન કાંઈ નહીં. આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તવો ભવ મૂળ ભેદ ભ્રમનાશા. તુલસીદાસ. આત્મ અનુભવ જેવું તુલસીદાસ કે બીજું કોઈ સુખ જ નથી. એવું કોઈ સુખ જ નથી. એ સુખ ગુરુના ચરણે મળે છે. એટલે લાભુ દાદાએ કીધું કે સર્વ સુખ ગુરુ શરણમાં આવું, સમજીને રહે સંતોષ. આઠેય પોરી રટણામાં જો કોઈ બને સમરણમાં બાહોશ, તો જરૂર એના મનનો ભટકાર મટાડે. સર્વ સુખ ગુરુ ચરણથી પ્રાપ્ત થાય છે. એ આત્માનંદનું સુખ એ મહાસુખ છે. એની બરોબર કોઈ સુખ જ નથી. અને મહાસુખ એ છે તો જ ગોપીચંદ અને ભરથરી જેવા 92 લાખ માળવાના રાજને તણખલા જેવું ગણીનામાં લાગ્યા હોય ને બાપુ. એના કાંઈ માથા જ નહોતું ફરી ગયા, મગજમાં કાંઈ ફેર નહોતો પડી ગયો. હે, ભરથરીને કોઈ જાણીતા રાજાએ ભેખ લીધા પછી પૂછ્યું કે ભરથરી, 92 લાખ માળવાનો રાજાના આ ભિખારી હાલતમાં રખડે, આવા તે હોતા છે. આવું ભિખારીપણું ક્યાંથી ગોઈતું તમે? ઠપકો દીધો જાણીતા રાજાએ. ભરથરીએ જવાબ આપ્યો કે આ ભિખારીપણું 92 લાખ માળવાનું રાજ દઈને લીધું છે. અને ખરેખર આત્મસુખ મનથી વૈભવનો ત્યાગ કર્યા પછી જ પ્રાપ્ત થાય. આ વાતની ગાંઠ વાળ લેવાની. મનથી આસક્તિ છૂટશે ત્યારે જ આ સુખ પ્રાપ્ત થાય. જ્યાં સુધી ક્યાંય પણ મનની લુલુપ્તતા છે ત્યાં સુધી અંતરાઈ રહે છે, ત્યાં સુધી આઘું રહે છે. જેણે મોહ છોડી દીધો ને મોહ છોડવાનો પ્રયાસ નથી કરવો, સમરણ કરવાનો પ્રયાસ કરશું, સમરણમાં તદાકાર થઈશું એટલે મોહ છોડવો નહીં પડે. સદગુરુની દયાથી છૂટી જાય. છોડવો નહીં પડે, એની દયાથી છૂટે. બળ કરે આમાં કાંઈ નહીં, બળ કરે કાંઈ કાયમ આવે એવું નથી. નહીં, સુરતાથી કરે સાધના તો મહાસુખ થાય નિજ ઘટમાં. ખરેખર
સુખનો ખજાનો આપણા ઘટમાં જ પીડ્યો છે. સુખનો ખજાનો આપણા ઘટમાં પીડ્યો છે. જેને મર્મ ભાષામાં સંતોએ ગાયું હોય પણ એના ઉપર આપણે બહુ ચિંતન ન કર્યું હોય કે મન વિચારીને માય જુઓ આ માલ નો આવે, માપમાં દેખો દુનિયા જાય છે ભૂલી એક સોનાના. સંતાપમાં આ ખજાનો સુખનો હસ્તગત કરવો હોય તો કે પોર આઠે જાપ જપો. સદગુરુ પાસેથી જુગતી જાણો આ જાપમાં, સ્નેહને જો સાંકળી લેતો અલખ બોલી રહ્યો છે આપમાં. જેને કેટલી શોખ વેટ્યો સ્પષ્ટતા. સુખનો ખજાનો પૃથ્વી ઉપર નથી, તમારા દેહની અંદર છે. પૃથ્વી ઉપર જે સુખ દેખાય છે એ ક્ષણિક છે. તમારા ઘટમાં જે સુખનો ખજાનો છે તે અખંડ અને અવિચળ છે. આ સુખ દેખાય એ ક્ષણિક છે, કારણ કે આપણો દેહ જ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. ક્ષણભંગુર દેહતારી જળજાન દેહતારી, ક્ષણભંગુ દુઃખકારી બ્રહ્માનંદ નિર્વિકારી, ચૈતન રૂપ હે ન્યારા. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. મહાસુખ થાય નિજ ઘટમાં. સુખનો ખજાનો નિજ ઘટમાં છે. આ જેને હાથ આવી ગયો, આ ખજાનો જેને હાથ આવી ગયો, અને આ ખજાનાને હસ્તગત કરવાની કળા જ આપણને સદગુરુએ આપી છે. સદગુરુએ આપી છે. પણ જેમ છે એમ ખોજ કરવામાં આવે તો ખજાનો હાથ આવે, નકર નો આવે. નકર હોવા છતાંય હાથ નો આવે. મોટા શેઠ પેઢીઓથી જમાવટ. 6 થી 5મી પેઢીએ એક છોકરાએ દિવાળું કાઢ્યું. છોકરો થોડોક વિશેષણ ખરો, વિચાર્યું કે આપણી ઘણા સમયથી વડવાઓ દાસ વખતથી એમને જમાવટવાળી પેઢી છે, તો આપણી ક્યાંક થાપિત મૂડી વડવાની તો હોવી જોઈએ. પણ હોય તો આપણું કાંઈ એમ ન હોય, આપણું બધું લખેલું હોય. વાણિયાભાઈનું એમનેમ ન હોય, લખેલું હોય. કોકને એક બીડી પાઈ હોય ને એ લખ્યું હોય કે આ તારીખે આ વારે આ ભાઈને મેં બીડી પાઈ હતી. બધું લખેલું હોય. એટલે પેઢી પછી પેઢીના સોપડા માંડ્યું જોવા. ત્રીજી પેઢીના વડવાઓનો સોપડો આ થયો અને બહુ જતન કરીને રાખેલો, ને એમાં એક લેખ હતો કે જે ફળીમાં જે મંદિર છે એ મંદિરના શિખરમાં ચૈત્ર સુદ બીજને શનિવાર સવારના 9 વાગ્યે 1.25 લાખ સોનામોર દાટેલી છે. વંશજનોને જરૂર પડે તો કાઢી લેવી. અને એમ થયું કે ના ના બરાબર છે. ફળીમાં મંદિર હતું. સોપડાનો લેખ જોઈને તરત મંદિરનું શિખર ઉતરાવી નાખ્યું, પણ કાંઈ નીકળ્યું નહીં. ઘણા અનુભવીને પૂછ્યું કે આવો લેખ છે, મેં મંદિરમાં શિખર ઉતાર્યું પણ સોનામોર નીકળી નહીં. એટલે ઘણા કે ભાઈ નાખતી વખતે ગોલમાલ થઈ ગઈ હોય ને કાં પછી વડવાઓને જરૂર પડી પાછી કાઢી લીધી હોય. તો કે કાઢી લીધી હોય તો લેખ ઉપર શેરો મારે. આને સંતોષ ન થાય, જાણે લેખ આસો છે પણ હવે આ ધન જડે કેમ. ગામમાં એક મોટી ઉંમરના ભાભા હતા, એની પાસે ગયો કે દાદા આવો એક લેખ અમારા વડવાઓનો છે ને મારે ખોટ આવી છે, કે લેખ મને વસાવી તો ખબર પડે. એણે લેખ વંચાવ્યો. બાબા કે છે સોનામોર બેટા, તારા વડવાઓની સોનામોર છે. મેં શિખર ઉતાર નાખ્યું છો કે ભલે ઉતાર નાખ્યું, જેવડું હતું એ જ માપનું પાછું બનાવી દે. આ સમય જે લખ્યો છે ને એ ટાઈમ આવશે ત્યારે કાઢી દઈશ. નો પૈસા હોય કે મારી પાસે લઈ જા. એણે શિખર પાછું બનાવી દીધું.
ચૈત્ર સુદ બીજ ને શનિવાર સવારના 8:30 થયા તા બાબા આવી ગયા લાકડીને ટેકે કે આયલ શેઠ તારા બાપનું ધન આજ કાઢી લઈ. ઉગમણા બારના 3 મકાન, ફળીમાં મંદિર. ચૈત્ર સુદ બીજ ને શનિવારે 9 વાગે જે મંદિરનું શિખર હતું એ શિખરનો પડછાયો વૈસલા રૂમના ખૂણામાં પડતો હતો. દરવાજો ખોલે એટલે શિખરનો પડછાયો વૈસલા રૂમના ખૂણામાં પડતો હતો. બાબા કે અહીં ખોઈ દે, અહીંયા ખોઈ દે. અહીંયા ખોઈ દઉં. થોડીક માટી આઘી કરી ત્યાં એમાંથી 1.25 લાખ સોના મોર નીકળી. એ આણે કેમ સમજ્યું કે લેખમાં એમ લખ્યું હતું કે ચૈત્ર સુદ બીજ શનિવાર સવારના 9 વાગે મંદિરના શિખરમાં 1.25 લાખ સોના મોર દાટી છે. એટલે બાબાએ નક્કી કર્યું દાટી એટલે પૃથ્વીમાં હોય, શિખરમાં ન હોય. શિખરમાં હોય તો નાખી છે એમ લખ્યું હોય. આ દાટી છે એટલે પૃથ્વીમાં જ હોય. ધન હતું, લેખય હાસો હતો, પણ જડતું નહોતું. એમ વેદશાસ્ત્રોના લેખ સાચા છે. આપણા ઘટમાં ધન છે, પણ ઉગારામ જેવું કોક ભાભો મળી જાય ને બાપુ તો ગરથ દેખાડે, તો ગરથ દેખાડે. લેખ તો સાચા છે ને. કઈ ઋષિમુનિઓએ વેદમાં જે મુદ્રા લેખો લખ્યા હોય ભાઈ ખોટા હોય? પણ માલમી કોક ગુરુ તો મળવા જોઈએ ને બાપુ. હે, માલમી કોક ગુરુ તો મળવા જોઈએ ને. માટે મહાપુરુષો કહે છે ખજાનો તારામાં છે. એને હસ્તગત કરવા માટેની સમજણ અનુભવી મહાપુરુષો આપે છે કે ભાઈ તારા ઘટમાં છે તો ક્યાં છે? કે પ્રાણ સિંહાસને પોતે બેઠો આત્મા આપ અવિનાશ. સર્વ ઘટમાં સરખો બોલે, બોલે 52 12 એને અનુભવથી ઓળખો. ઘટમાં છે તો ક્યાં? કે પ્રાણ સિંહાસન ઉપર બેઠો છે આત્મારામ. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. ઘાટ માહી અઘાટ ગાજે જેની રોમ રોમ રણુકાર મોરલી. વાગે તારા દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. દેહ દ્વારિકામાં રણછોડ તો બિરાજે છે, પણ લાભુ દાદા કે દરવાજો જડતો નથી. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. આ ઘાટ માહી એ અઘાટ ગાજે જેના રોમ રોમ રણુકાર મોરલી વાગી રહી છે બ્રહ્મનાદની. ઈ દરવાજો પ્રાણરૂપી સદગુરુ મળે તો દેખાડે. કેમ પ્રવેશ કરવો દરવાજામાં એ સમજણ આપનાર વાલા ગુરુ છે. એ સમજણ આપનાર ગુરુ છે. પ્રાણ સિંહાસને પોતે બેઠો. પ્રાણરૂપી સિંહાસન ઉપર શબ્દ બ્રહ્મરૂપે પરમાત્મા બિરાજમાન છે. એને સંતો સુખનો અને જ્ઞાનનો ખજાનો કહે છે. પ્રાણ સિંહાસને પોતે બેઠો આત્મા આપ અવિનાશ. સર્વ ઘટમાં ઈ સરખો બોલે. પણ બોલે છે 52 થી 12, 52ના વિલાસથી જે બારો બોલી રહ્યો છે એને અનુભવથી ઓળખો. એને અનુભવ દ્રષ્ટિથી એને ઓળખી લ્યો તો તમારું કામ થઈ જાય, તો તમારો જન્મ સફળ થઈ જાય. બોલે 52 થી 12 એને અનુભવે ઓળખો. જરા વિચાર કરીને જો તારા મન માહી. બોલે ત્રિભુવનનો નાથ તારા ઘટ માહી. એને ગુરુગમથી જાણ. એને ગુરુગમથી જાણી લે. એને ગુરુગમથી જાણી લે.
નાભી નિશાને નક્કી કરી લે સાહેબ સર્જનહાર. નાભી નિશાને સાહેબ સર્જનહારને નક્કી કરી લે. નાભી નિશાને નક્કી કરી લે સાહેબ સર્જનહાર. કહે દેવારામ દિલમાં વિસારી હરદમે હરજીવન રામ સુરતે નિહાળ્યા. નાભી નિશાન ઉપર નક્કી કરી લે. શ્વાસોશ્વાસના માધ્યમથી શબ્દ બ્રહ્મની અંદર તારી સુરતાને જોડી દે. નાભી નિશાને નક્કી કરી લે આ સાહેબ સર્જનહાર. કહે દેવારામ દિલમાં વિચારી હરદમે હરજીવન રામને સુરતાથી નિહાળ્યા. મારો સાહેબ સર્જનહાર કોણ કે મારા ગુરુ. મારો સાહેબ સર્જનહાર કોણ કે મારા ગુરુ. જે આત્મલક્ષી જ્ઞાન છે આ અમૃત ભોજન છે. આ અમૃત ભોજન છે. ભરમે સિદ્ધ ભટકાવે મનવા રામ વસે દિલમાં. લાભુ દાદા કહે છે કે બ્રહ્મથી ભાઈ કોઈ ગુરુની સમજણ લીધા વિના ક્યાં ભટકવા આવેલો છો. બહાર ભટકે કોઈને મળ્યો નથી. બહાર ભટકારમાં અત્યાર સુધી કોઈએ હારા સમાચાર દીધા નથી. ભરમે સિદ્ધ ભટકાવે. જે તારા ઘટ મંદિરમાં બેઠો છે એને ગોતવા તું ક્યાં જાશો. ભરમે સિદ્ધ ભટકાવે મનવા રામ વસે દિલમાં. રામ તારા ઘટની અંદર બિરાજમાન છે. દૂર દૂર દેખન મત ફરો કોણ તું બોલન હારો. આ કાયા તો જડ સ્વરૂપી ચૈતન માહી સમાયો. દૂર દૂર દેખન મત ફરો બોલનહારો તારામાં કોણ છે એને જો. બધા સંતો કે છે. નરસિંહ મહેતો કે પગટ પિંડમાં એલા પ્રભુને પેખે નહીં. ફોગટ ફરે દૂર ભાળે અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી દૃષ્ટ ભાવો કરીને શું માળા જાલે. પણ કોઈ સદગુરુ મળે ને જો આ તારું નિર્ગુણમાં મન ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એવા સદગુરુના ચરણમાં નમે તો જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના ઉપર નરસિંહ મહેતા આંગળી ચીંધે છે. ભાઈ ચીંધે છે. જો એ નિર્ગુણમાં તારું મન ગળે, નિર્ગુણ બ્રહ્મ સોહમ પદમાં જો તારું મન ગળે તો ભિન્ન સંસારની તારી ભ્રાંતિ ભાંગે. સંસારના સુખ તને સર્વોપરી લાગે એ ભ્રાંતિ ભાંગી જાય. ભ્રાંતિ સંસાર ભાસે એને જોઈ લે. જ્ઞાન ઉજાસે એ મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાસે. સંસારનું સુખ સર્વોપરી છે એ તને ભ્રાંતિ થઈ છે. એ તને ભ્રાંતિ થઈ છે. જ્ઞાન દ્રષ્ટિથી જો એ સુખ સર્વોપરી નથી. સર્વોપરી સુખ રૂપ તો તારો આત્મા છે. જોઈ લે જ્ઞાન ઉજાસે. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રાંતિ સંસાર. સીપ સફેદ રૂપા સમાન સૂર્ય પ્રકાશે કળાશે. નિકટ જાતા ભ્રાંતિ ભાંગે તો તને કોડીના મૂલે કળાશે. સમુદ્રને કિનારે જાઓ સૂર્યનો પ્રકાશ પડતો હોય તો સીપલું તમને સાંદીની લગડી પડી હોય ને એવું લાગે. એવું લાગે. નજીક જાતા ખબર પડે કે આ સાંદીની લગડી નથી, આ તો કોડો છે. આ તો કોડો છે. એમ જે સુખની પજવાડે આપણે ડોટ મૂકી છે એ નજીક આવે તો એ ખબર પડે કોડો છે. કોડો છે. વરરાજો પૈણવા જતો હોય ને, જાહો જલાલી કેવી હોય. 4 ઘોડાની ઘોડાગાડી
એમાં મહારાજા બેઠા હોય, હાથમાં તલવાર હોય, માથે પાઘ હોય, ખંભે ખેસ હોય, પાઘમાં ડીમડીમિયું હોય, બે છોકરીઓ આંખે ખંજોળતી હોય, તો વાંઢા હોય ને એને એમ થાય કે પૈણી લેવાય, પણ અડધે ભલે ભૂગ્યા હોય ને પૂછી આવે ને કે હલવાઈ ગયા હો, કાંઈ મેળ ઉતરતો નથી. આ સંસારના સુખમાં તમે નજર કરીને જુઓ, બધા સુખી છે, કાંઈક કાંઈક ફરિયાદ છે કે નથી? કોઈ તન દુખિયા, કોઈ મન દુખિયા, કોઈ ધન વિનાના ઉદાસ, ઓછા વધતા બધાય દુખિયા, એક સુખી હરિનો દાસ. પણ સંતોએ કોઈ દી દુઃખના ગાણા ન ગાયા હે? એણે તો એવા ગાણા ગાયા, અગદી નરો રાત મગનવો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલે ભરી ભરીને પીધા, ઓહી કામ હમારા. ચિત હમારા जिससे લઈ ગયા, ઓહી હમારા પ્યારા, સુરતા ઉનકે સન્મુખ રખી, એટલે અમને જીવનમાં આનંદ હોય અપારા. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, છોડ્યા સભી વિચારા, એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તી, ઓહી શબ્દ લલકારા. સંસાર કા જૂઠા ઝગડા, એમાં કોઈ દી આવે નહીં નિસ્તારા. જ્ઞાન નાવ में बैठ के संतो ज्ञानी ने बहु तार्या, हमने બ્રહ્મ વિચારા, હમારા પંથ ન્યારા ન્યારા. લહેરું છે ને સંતોની, આમ લહેરું છે ને, એના કાંઈ રોદડા ખરા? બાકી લગભગ સંસારમાં ફરિયાદો કોઈની ખૂટતી જ નથી, કોઈની ફરિયાદો ખૂટતી જ નથી. માટે સિપ સફેદ રૂપા સમાન, સૂર્ય પ્રકાશે કળાશે, નિકટ જાતા જો તારી ભ્રાંતિ ભાંગે. સંસારને નિકટથી જોતા અને આ સદગુરુની સમજણ લેતા ભ્રાંતિ ભાંગી જાય છે કે સંસારનું સુખ સર્વોપરી નથી, સર્જનહારનું સુખ સર્વોપરી છે. પણ મૃગજળ જાણે સરોવર મોટું, મૃગલા દોડી મરાશે, કદી શીપે નહીં તૃષા, એમાં તોય અધિક અધિક જોડાશે. મૃગલાને એમ થાય કે મોટું સરોવર ભર્યું, બિચારું ન્યા જાય તો ન્યાથી આગું દેખાય, ન્યા જાય તો. ઝાંઝવાના જળથી કોઈ મૃગલાની તૃપ્તિ થઈ નથી, એમ સંસારના સુખ આપણા મનરૂપી મૃગલાને માટે ઝાંઝવાના જળ જેવા સમજવા. એમાં કોઈને અત્યાર સુધી કોઈના મનને તૃપ્તિ નથી થઈ. તૃપ્તિ તો જ્ઞાન જળથી થઈ છે, એ સાચું સરોવર છે. તૃપ્તિ શિપાવનારું જળ હોય તો જ્ઞાન જળ છે. તો મનરૂપી મૃગલાની તૃપ્તિ થાય, એ જળનું સરોવર મને તમને આપણા ગુરુએ દેખાડ્યું છે. હો ભાઈ, આપણા ગુરુએ મનને તૃપ્તિ થઈ જાય એ સરોવર દેખાડ્યું છે. જે તમે હરદમેદમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ જ્ઞાન જળનું પાન કરો છો. એ જ્ઞાન જળનું પાન કરો છો. એ પાનથી મનની તૃષા મટી જાય છે. તો ભાઈ, એ જ્ઞાનના પરબ સંતોએ માંડ્યા છે. એ જ્ઞાનના પરબ સંતોએ માંડ્યા છે. જ્ઞાનના પરબ વાલે માંડિયા, પીવા આવે નુરીજન હંસ, ઉગારા મને આંગણે.
મહાપુરુષો આ સાસુ સરોવર દેખાડે છે. એનું પાન કરતા મનરૂપી મૃગલાની તૃષા મટી જાય, બાકી આમાં કોઈ આંબો નથી. સપનામાં મોટું રાજ પામ્યો, હવારે શું થાહે? મિથ્યા સુખ સે સપન સૃષ્ટિનું જાગે ઈ જાણી જાશે, મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રાંતિ સંસાર ભાસે. મૃગજળ જાણે મોટું સરોવર. સપનામાં મોટું રાજ પામ્યો. સપનામાં આપણે ગમે એવું સારું સપનું આવે ને આપણે રાજા બની ગયા હોય, દાસ દાસીઓ હાજર હોય, સમર ઢળાતા હોય, આપણા ગુણ ગવાતા હોય, ખમા ખમા અંદાતા થતું હોય, આપણે મોટા ઢોલિયા ઉપર બેહીને હોકો પીતા હોય, જ્યાં બેઠા હોય ત્યાં જ જમવાનો મોટો થાળ આવી જાય, અનેક પ્રકારની વાનગીઓ, જમો અંદાતા, જમો મહારાજા, જમો મહારાજા, જમો મહારાજા, જમે ઘણું. જ્યાં નીંદર ઉડી ત્યાં ઢોલિયો નહોતો, ફાટેલ ખાટલી હતી. મોઢું બોઢું તો એને ઘરવાળીને કે આજ તો હું રાજા બની ગયો. હું એની વાત કરું, ઈ જાહો જલાલી. અને ઢોલિયા ઉપર આવડો મોટો થાળ આવ્યો ને હું જમ્યો છું. આમ આડા હાથ દેવા પડ્યા, એટલું મને પ્રેમથી જમાડ્યું. તો ઘરવાળી કે 4 રોટલી કરવી છે કે બંધ રાખું? ઘર સપનાના થાળથી ભૂખ મટે ખરી? સપનાના મળેલા થાળથી ભૂખ મટે ખરી? એમ સંતો કે સંસારનું સુખ છે એ સપનાનો થાળ સમજી લેજો, તમારા મનની ભૂખ નહીં મટે. બ્રહ્મ ભોજન પીરસનાર કોઈ ગુરુ મળી જાય ને ભાઈ, તો ભૂખ મટી જાય. બ્રહ્મના ભોજન વાલે પીરસા, ભાંગી ગઈ ભોવ ભોવની, ભૂખ દાદા ઉગારા મને આંગણે. બ્રહ્મના ભોજન, એનાથી ભૂખ મટે મનની. માટે સદગુરુ શબ્દે જાગી જોતા સપન કેમ મટે? સંસારની ભ્રાંતિ કેમ મટે? એલા મહાપુરુષોનો અનુભવ તો જોવો, એની દયા જોવો, એની કરુણા જોવો. સપન મટે કેમ? અજ્ઞાન ટળે કેમ? કે ગુરુ શબ્દે જાગી જોતા તારી ભ્રાંતિ ભાંગી જાય છે. દાસ લાભો આપ સ્વરૂપમાં દર્શ્ય સર્વ સમાસે, મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રાંતિ સંસાર ભાસે. ગુરુ શબ્દે જો જાગી જા, ગુરુ શબ્દના ધ્યાન વગર મોહ નિંદ્રામાંથી, અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જાગૃતિ આવતી નથી. જાગૃતિ ગુરુ શબ્દના ધ્યાનથી જ આવે છે. ગુરુ શબ્દે જાગી જોતા તારી ભ્રાંતિ ભાંગી જાશે. દાસ લાભુ આપ સ્વરૂપમાં દ્રશ્ય સર્વ સમાસે. નિજ સ્વરૂપની ભાન થતા સર્વ દ્રશ્ય પદાર્થ એમાં સમાસ થઈ જાય છે. માટે જો એ નિર્ગુણમાં મન ગળે તો ભીજ સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. દેહ નથી, હું આત્મા છું, આ અનુભૂતિ એને સંતો જ્ઞાન કહે છે. અને એ સ્વરૂપની લીઝત લીએ, આનંદ લીએ, એ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન છે.
જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. માટે દૂર દૂર ભટકત ફરો, સિદ્ધને ફરો, કોણ તું બોલનહારો? બોલનહારો તું કોણ છો? આ કાયા તો જડ સ્વરૂપી, આ કાયા તો જડ નથી. દેહ એક લાકડું જ નથી. આમાંથી પ્રાણ નીકળ્યા પછી લાકડાની આરે લાકડાની જેમ આને બાળી દઈએ છીએ. પછી હગો દીકરો હગા બાપને બાળે તોય દયા આવે છે, ખબર છે કે હવે તો આ લાકડું છે. પછી કાંઈ દયા આવે એવું ખરું? હે? બોજા બાપા કે ખોળી ખોળીને બાળી દેહે જેમ લોઢું ગાળે લુવાર, પાણીયા ભજી લેની કીર્તારા તો સપના જેવો છે સંસાર. આ દેહ તો જડ સ્વરૂપી, ચૈતન માહી સમાયો. શાસ્ત્રોની અંદર આનું એવું ઉદાહરણ આપ્યું છે કે દેહ છે એ શુકલ લાકડાનો ભારો છે, એમાં એક સજીવન બુટ્ટી પડી ગઈ છે એટલે આ ભારો કોટા કાઢી ગયો છે. શાસ્ત્રોમાં આને એક શુકલ લાકડાનો ભારો કીધો છે. દેહને સુકાયેલા લાકડાનો ભારો છે, આમાં એક સજીવન બુટ્ટી પડી ગઈ છે. સજીવન બુટ્ટીનું એક લાકડું પીડ્યું એટલે હુકાયેલો ભારો કોટા કાઢી ગયો. જડદેહ કાર્યરત થયો. જડદેહ સજીવન બુટ્ટીથી કાર્યરત થયો. સજીવન બુટ્ટી સજીવન એ જ જગજીવન, એ જ જગજીવન છે. આ કાયા તો જડ સ્વરૂપી, ચૈતન માહી સમાયો. ભરમે સિદ્ધ ભટકાવે, મનવા રામ વસે ઘટમાહી. રામ તારા ઘટમાં વસે છે. તો કે ઘટમાં વસે એ વાત સાચી છે. દેહ હુકા લાકડાનો ભારો એ બરાબર છે, પણ એમાં સજીવન બુટ્ટીનું બટકું પીડ્યું છે, એને કેમ ગોતવું? એને કેમ ગોતવું? એને માટે શું કરવું? પણ કીધું ને કે સંતોએ અનુભવમાં કોઈ વાત અધૂરી નથી રાખી. આપણે પૂછવું ન પડે એની પહેલા એનો જવાબ હોય, એને અનુભવ વાણી કહેવાય. તમે પૂછો એની પહેલા અહીંયા જવાબ હોય ને, એને અનુભવ વાણી કહેવાય. એને અનુભવ વાણી કહેવાય. કે વર્તી ચિત અંદર ધરકે, શોધ કરો દિલ માહી. ચેતન પુરુષ હે ઘટની માહી, શ્વાસો શ્વાસે સમાઈ. વર્તી અને ચિત અંદર ધરો. જે અત્યારે આપણી મનોવૃત્તિ બાહિર ઇન્દ્રિયોના વિષયના સંસર્ગમાં છે, એ મનોવૃત્તિ જો બાહિર વિષયનો સંગ છોડીને અંતર્મુખ થાય તો આ બટકું જડે એમ છે. વર્તી ચિત અંદર ધર કે, શોધ કરો દિલ માહી. વૃત્તિ અને ચિત્તને અંદર ધરો. જેને સ્વાભાવિક રીતે મહાપુરુષો એમ કે છે કે અંતરદ્રષ્ટિ કરો. જેને અંતરદ્રષ્ટિ કરો એમ કે છે. હવે અંતરદ્રષ્ટિ કરવી એટલે શું? કેવી રીતે કરવી? અંદર જોવું તો કેમ જોવું? આ આંખેથી અંદર જોવાય છે? અંદર જોવાને માટે આ આંખ કામયામ નીવડે છે? તો અંદર જોવું, અંદર વૃત્તિ રાખવી તો કેમ રાખવી? કેમ રાખવી? કે આપણા પ્રાણમાં જે મહામંત્ર ગર્ભ ગાયત્રી નો ધ્વનિ ઉઠી રહ્યો છે, શ્વાસો શ્વાસે એ શબ્દની અંદર મનવૃત્તિને રાખો. આને સંતો અંતરદ્રષ્ટિ કહે છે. આને સંતો અંતરદ્રષ્ટિ કહે છે.
આ બાહેર ભટકતી વૃત્તિ જો અંતરમાં સ્થિર થાય તો જડે, તો જડે. નાવી કમળથી સુરતી સલાવી, કોઈ શબ્દમાં સુરતા મિલાવે, પતળેલા મનને પાસો વાળીના નામમાં રાખે તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ પોતાના હરદામાં નામ ભજનની હોળી મચાવે. બધા સંતોની સાક્ષી ખરી ભાઈ, બધા સંતો આજ સાક્ષી આપે છે. તખતે બેસીને જોઈ લે તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે અને જલા કાળઈ નો ખાવે. તખત ઉપર બેસીને જો તમાશા, પ્રાણો રૂપી તખત ઉપર ધ્યાન કરીને જો એનો તમાશો જો, જેનો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. સોહમ શબ્દ સુરતા સાંધો જોઈ લ્યો, એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન થઈ ગયા મારા સદગુરુના પ્રતાપમાં. તખતે બેસી દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે, શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિકુટી છે, આમાં તાર મિલાવો, ન્યા સદગુરુનો વાસો છે. જે વાત ભોજા બાપા જલારામના ગુરુ કરે છે, એ જ વાત આપણા ઉગારામ દાદા કરે છે કે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. સોહમ સ્વરૂપ બનકર પોતે કોઈ ગુરુ સ્વરૂપમાં સમાવે, ઘટમાં અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુ ગમ જ્ઞાની આમાં જાગે. ઘટમાં સંતોનો આમ જ્ઞાનનો તારે તાર મળી જતો હોય. ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પોસે એને કાળ નો ખાવે. આ ગગન ગુફામાં કોઈ આ અખંડ હવન કરવા માંડે તો એને કાળે ન ખાવે. પણ રમનારા હોય એને રમત ભાવે, જો મેર કરી હોય માવે, ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતના મનને ભાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી મસાવે, તો વર્તી ચિત અંદર ધર કે ખોજ કરો મન માઈ. ચેતન પુરુષ હે ઘટકે અંદર, જે શ્વાસો શ્વાસે સમાઈ. શ્વાસો શ્વાસમાં જે સમાઈને રહ્યો છે. હાવ આંગળી ચીંદીને દેખાડ્યું, હાવ આંગળી ચીંદીને દેખાડ્યું. આને બ્રહ્મ ભોજન કહેવાય બાપુ, આને બ્રહ્મ ભોજન કહેવાય. અને આ ભોજન કરે, આનો કોઈ અનુભવ કરે તો તૃપ્તિના ઓડકાર આવ્યા વિનાનો છૂટક્યો નહીં. આ ભોજન જમે ને તો તૃપ્તિના ઓડકાર આવ્યા વગરનો છૂટક્યો નહીં. તૃપ્તિના ઓડકાર આવે પછી શાંતિની ઊંઘ હોત આવે. હા, પછી શાંતિની ઊંઘ આવે. ભૂખ બૈડા લેતી હોય તો નીંદર આવતી જ ભલામણ આવે. ભૂખ મટી જાય એટલે તૃપ્તિના ઓટકાર ને પછી શાંતિની ઊંઘ આવે. પછી વૃત્તિવાયુના જોશ ઝપાટા કભી આવે ને કભી જાય. નિશ્ચય નિંદરમાં આંખ વિસાણી પછી ભલે ને થવાનું હોય એ થાય. હું તો સુઈ જાઉં સુખ સેજની માય, હવે મારે કરવાનું કાંઈ નો રહ્યું. જૂઠું જૂઠું જાણી પરહેજ, હવે મારે ગ્રહવાનું કાંઈ નો રહ્યું. ઘડી બે ઘડી તો સૌ કોઈ સુવે, પણ પૂરું પીડ્યું નો રેવાય. આતમ કરે મહામરણ પથારી, એ તો મારા ગુરુની કૃપાય. ઘડી બે ઘડી બધાય હોવે, મેં તો કે મરણ પથારી કરી હુતા પછી ઉઠે કોણ બીજો. નિશય નિંદરમાં આંખ વિસાઈ ગઈ, શાંતિ, બસ વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ.
ગુરુ સ્વરૂપમાં મરી ગયો પછી કોણ જાગતો હતો? આતમ કરે મહામરણ પથારી, તો મારા ગુરુની કૃપાઈ. જડ ચેતન દો એસે દિશે, અરસ પરસ આધારે, અજ્ઞાનેથી જીવ સ્વરૂપે હું પદ બીચમાં ધારે. જડ ચેતન એસે દિશે, અરસ પરસ આધારે. જડ અને ચેતન એકબીજાનું આધારિત છે. દેહ ચૈતન તત્વને આધારે છે, બરાબર? અને એ ચૈતન તત્વ દેહ વિના રહી શકતું નથી. આ દેહને છોડવું હોય તો સામે મકાન તૈયાર જોઈએ. અરસપરસ આધારે, જેને ભાગવતમાં ખડમાખડીનું દ્રષ્ટાંત આપ્યું કે ખડમાખડી આગલો પગ ઠેરાવે પછી જ પાછલો ઉપાડે. દેહ વિના પ્રાણ રહી શકતો નથી, ને પ્રાણ વિના દેહ રહી શકતો નથી. ઘણાએ 10 સુધી પાણી ન પીધું હોય તોય જીવ ન જાય. પાણી ન પીધું હોય, ખાવાનું તો એક બાજુ રહ્યું, જળ પાન ન કરે સતા દેહ છૂટે નહીં. પછી જે વાહેલા હોય ને 11 સુધી બાપા કાન માગીએ, બાપા તમારી વાહે 11 એકાદશીઓ રહેવું, પણ તમારા જીવને સદગતિ કરો. બાપા તમારા નામે અમે ગાયોને 100 મણ ઘાસ નાખશું, પણ તમારા જીવને સદગતિ કરો. તમારા હારોથી શ્રાવણ મહિના ભજના જ્યારે સોમવાર રહેવું, પણ જીવને પણ ઓલો કે મારે હજી મકાનને પ્લાસ્ટર થાય છે, હવે સદગતિ કરવી કેમ? હવે મકાન તૈયાર થાય તો તમારે 11 નહીં દેવી પડે, પણ હવે સામે મકાન તૈયાર થાય તઈ થાય ને, તઈ થાય ને. શું કરવું? કેટલા ને એવા દાખલા બને, જીવ હોયો જાય ને પાછો આવે, અહીંયા ત્યાર ન હોય કે હજી કલર કામ બાકી. જડ ચેતન એસે દિશે, અરસ પરસ આધારે, અજ્ઞાનેથી જીવ સ્વરૂપે હું પદ બીચ મેં ધારે. જડ ચૈતનની ગ્રંથિથી જીવ દશારૂપી હું પદને આપણે વશમાં ધાર્યું છે. આ હું પદ છે એ તુહી સ્વરૂપને ઓળખવા નથી દેતો. હું જીવપણું શિવ સ્વરૂપની પ્રતીતિ થવા નથી દેતું. એ જીવદશાનો હું પણ ટાળવાને માટે નકર કરતા તો કુદરત છે, છતાંય આપણે હું કરું હું કરું હું કરું એમ જ કઈ છે. પણ હું કરું એ અજ્ઞાનતા, શકટનો ભાર શ્વાન જેમ તાણે, સૃષ્ટિ મંડાણ છે એની પેરે જોગી જોગેશ્વરા, આ વાતને કોક કોક જાણે. હું કરું એ તો મોટી અજ્ઞાનતા છે. હું કરે એ મોટો ભ્રમ છે. આ ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાસી કેજો સૌ કોઈ, ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. આ ભ્રમ મોટો વારે વારે ભવિષ્ય ભૂલાવે છે. હું પદ જીવદશા. આ હું પદ જીવદશાને ટાળવા માટે શું કરવું? કે હું નહીં ને તુહી સદા ન્યા, માયાનું હું જોર, એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. હુંકારને ઘસી નાખવાને માટે તુહીકારનું ધ્યાન છે. તુહીકારના ધ્યાનથી જેનું હું પણ મટી ગયું,
હું હરિમાં ઠેરાઈ ગયો. તારા ઠેકાણે હરિને ઠેરાવજે એવું સમજે તો સુખ થાય, આ બીજું નથી. બોલતો જીવ અળગો સિદ્ધને અફળાય, આ બીજો નથી. બોલતો તું તો સમુદ્રની લહેર સમાન છો, લહેર સમાય તો સમુદ્ર દેખાય, આ બીજો નથી. બોલતો જીવ અળગો સિદ્ધને અફળાય, તારા ઠેકાણે હરિને ઠેરાવજે આવું સમજે તો સુખ થાય. પ્રીતમ કહે છે, પ્રીતમ કે આવા સમજાવનાર કોઈ સદગુરુ મળે તો એને લળી લળીને લાગુ પાય, આ બીજો નથી. બોલતો હું કારને મટાડવા તું કારનું ધ્યાન છે. આ તુહી કરતા તાંત બિછાવી, નામનો સ્મરણ કીધો, પ્રગટો આ પિંજણમાંથી ને મને દાદુને દર્શન દીધો. તુહી નામની તાંત બિચાવી, તાંત આગતા જેમ કપાસિયા અને રૂ જુદા પડી જાય, એમ સમરણ રૂપી તાંત આગતા દાદુ ભગત કે જીવ અને શિવની દશા જુદી પડી ગઈ. જીવ દશા ટળી ગઈ, દેહભાવ મટી ગયો. અજ્ઞાનેથી જીવ સ્વરૂપે હું પદ બીચમાં ધારે. આ હું પદને ટાળવાને માટે દાસ લાભુ કહે ગુરુ પ્રતાપે, નિર્ગુણ પદ જો મન મોહે. નિર્ગુણ પદ ઓળખવાને માટે ગુરુની કૃપા પેલા જોહે. દાસ લાભુ ગુરુ પ્રતાપે, જો આ નિર્ગુણ પદમાં મન મોહે. જો તારું મન નિર્ગુણ પદ શબ્દ બ્રહ્મા જો લઈ થાય, એ નામ સ્મરણ કરવાનો મોહ જાગે, ભાવ જાગે, ઈ નિર્ગુણ પદને ઓળખવા માટે સદગુરુની કૃપા પેલા જોહે. સદગુરુની કૃપા હોય તો જ આ પદની અંદર સ્થિર થવાય છે. સદગુરુની કૃપા વગર આ પદની અંદર સ્થિર થવાતું નથી. જેટલા જેટલા આ પદમાં સ્થિર થયા, ગુરુ કૃપાથી થયા છે. ગુરુ કૃપાથી થયા. આપણે આગળની સભામાં કહી ગયા છે કે આધ્યાત્મિક માર્ગની ઉન્નતિને માટે પોતાની જે આરાધ્ય મૂર્તિ, પોતાને જે સદગુરુ મળ્યા હોય એને અંતરથી પ્રાર્થના કરવી, પ્રભુ તમે મારા ભગવાન છો, દયાના સાગર છો, કરુણાના ભંડાર છો. બીજું કાંઈ જોતું નથી, અમારું મન તારા સ્વરૂપમાં લાગે એમ કર દે. બીજું કાંઈ જોતું નથી, અમારું મન તમારા સ્વરૂપની અંદર લાગે એવી કરુણા કરી દો. બરદે હૃદય ભક્તિ શ્રદ્धा से करो प्रेम से दान. प्रेमारणों में फेंक दियो मुझे, मारा मटी जाए नाम निशान, बना दे बुद्धिहीन भगवान. શ્રદ્ધા ભક્તિથી મારું હૃદય ભરી દે, એવું મને પ્રેમનું દાન આપો. તમારા સ્વરૂપની અંદર અખંડ પ્રેમ રહીએ. પ્રેમારણવની અંદર, પ્રેમરૂપી અફાટ શાયરની અંદર હું ખોવાઈ જાઉં એવું કરી દે. પ્રેમરૂપી અફાટ શાયરની અંદર હું ખોવાઈ જાઉં એવું કરી દે મારા સદગુરુ ભગવાન. બીજું કાંઈ જોતું નથી. અને બીજું માગવામાં ભૂલાઈ પડી જાય ને એમાં કાંઈક બીજું દેવામાં ને લેવામાં બહુ ફાયદો નથી. એમાં બહુ ફાયદો નથી. એક મહાત્મા કોક મોટા ધનવાનને ઘેરે ગયા ને એને બહુ સેવા સુસુપા કરી. સેવાથી પ્રસન્ન થઈને મહાત્માએ આશીર્વાદ આપ્યો કે બેટા તેરા ધંધા 4 ગણા વધારે ચાલેગા. ધંધો હાલે છે એનાથી 4 ગણો વધારે હાલે.
એવા હું આશીર્વાદ આપું છું કે ભલે બાપુ ભલું થઈ ગયું. પછી બાપુએ વિચાર્યું, પૂછું જ ખરો આનો કારોબાર શું છે. મેં શ્યાર ઘણો ધંધો હાલવાનું કીધું, પણ આનો કારોબાર શું છે એ પૂછું. બાપુએ પૂછ્યું કે બેટા આપના કારોબાર ક્યાં હૈ? કે બાપુ મારો ધંધો શમશાનમાં લાકડા પુગાડવાનો છે. હવે શ્યાર ઘણો ધંધો કઈ હાલે? દીમાં 10 મરતા હોય તો સાલી આંકડો જાય. એટલે ભક્તિ સિવાય માગવામાં દેવામાં કાંઈ ફાયદો જ નથી. કાંઈ ફાયદો નથી. ગુરુ કૃપાથી આ યોગ સિદ્ધ થાય છે. રામાયણમાં અયોધ્યા કાંડમાં દશરથ રાજા ગુરુ વશિષ્ઠ મહારાજને કહે છે, ગુરુદેવ, આપ જેવા મહાપુરુષની ચરણ રજને જે મસ્તક ઉપર ચડાવે છે એ જાણે સર્વ ઐશ્વર્યને પોતાને વશ કરે છે, એવું મારી પેઠે બીજા કોઈએ જાણ્યું નથી. મેં તમારી પવિત્ર ચરણ રજ પૂજીને બધું મેળવી લીધું છે. તમારી ચરણ રજ પૂજી મેં સર્વસ્વ મેળવી લીધું છે. તમારી દયાથી નિર્ગુણ રામ તો ઓળખાણો ને સગુણ આવ્યો. એ તમારી દયા ગુરુ મહારાજ, એ તમારી દયા. આપ જેવા મહાપુરુષની ચરણ રજને જે મસ્તકે ચડાવે છે, ગુરુ કૃપા જેને પ્રાપ્ત થાય છે, ગુરુચરણની જે ઉપાસના કરે છે એને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. નિર્ગુણ પદ ઓળખવાને ગુરુ કૃપા પેલા જોઈ. તો આવા સંતો અમૃત ભોજનનો આહાર કરાવવા વાળા છે. આવા સંતો અમૃત ભોજનનો આહાર કરવા વાળા છે. જગત વંદનીય નામ જેનું ઉન્મુનિમાં રહેતા, આળસ નહીં અંગમાં જેને સુધા તુર ત્યાં જાતા, જે જાય એને પીરસે ભોજન પ્રેમથી, ભવ ભૂખ ભાંગી જાતા, જ્ઞાન ભોજનનો આહાર કરતા, અખંડ આનંદ થાતા. જે એને ચરણે જાય એને સંતો પ્રેમથી બ્રહ્મ ભોજન પીરસે છે, સત્ય જ્ઞાનની સમજણ આપે છે કે જો ભાઈ આ કરી લીધા જેવું છો, જો સફળતા મેળવવી હોય તો આ કર, આ લક્ષ્ય ઉપર ધ્યાન દે. પ્રેમથી પીરસે ભોજન અને એ ભોજન જમતા ભવ ભૂખ ભાંગી જાતા. જે સદગુરુએ આપને બ્રહ્મ ભોજનનો થાળ પીરસ્યો છે, જે સત્ય નામની ઓળખાણ કરાવીને ભાઈ જો મનાતું હોય તો એ બ્રહ્મ ભોજનનો થાળ પીરસ્યો છે. જેનાથી ઠાકર રાજી થાય એ સપન ભોગનો થાળ પીરસ્યો છે. જો કોઈ આ થાળને જમે ભવની ભૂખ ભાંગી જાય. જે કોઈ જમે એની ભવની ભૂખ ભાંગી જાય. કેટલાય જન્મોથી જે મનને ભૂખ છે એ તૃપ્તિ આ થાળ જમતા થાય છે. આ થાળ જમતા તૃપ્તિ થાય છે. લાભુ દાદા કે આત્માનો ખોરાક અજંપા છે. આત્માનો ખોરાક અજંપા છે. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ, શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. આત્માનો ખોરાક અજંપા છે. આ થાળ ધરાવો એટલે ઠાકર રાજી રાજી થાય.
અને એણે જે એનું ભજન જેણે જેણે કર્યું એના ઉપર રાજી ન થયો હોય તો કયો? એનું ભજન જેણે કર્યું અને એના ઉપર નો રાજી થયો હોય તો કયો? થયો છે ને રાજી કે નથી થયો? અજંપા આનંદ કોષ જે શબ્દનાદ સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે અનાદિ તે સ્વરૂપ સત છે સંગ કરી લે એનો રોજ જીવપણો મટાડીને જીવે ખરો સત્સંગી તો જ એને લાભો વખાણે. બ્રહ્મભોજનનો આહાર કરતા આનંદ આનંદ થતા. બ્રહ્મભોજનનો આહાર કરતા મનને સર્વ રીતે આનંદ થાય છે. આનંદ થાય છે. વિદુરને ઘેરે કૃષ્ણ પધાર્યા, ભાજી ખાધી. વિદુર કે તમારા દર્શનથી મને જે આનંદ થયો છે એ મારે તમને શું કામ કહેવું જોઈએ? કારણ કે મારા આનંદને તમે જાણો છો. તમે સર્વ મનુષ્યના અંતરાત્મા છો. મને જે આનંદ થયો એ તમે જાણો છો પ્રભુ. બાકી તમારા દર્શનથી જે આનંદ થયો હું કહી શકું એમ નથી. કહી શકું એમ નથી. કેમ કહું? મુક્ત જીવન જેનું સદાઈ એને હરખ શોક નહીં હોતા. ત્રણ ગુણથી પર થઈને એવા સંતો તુર્યાપદમાં રહેતા. એવા જે સંતો છે એ મુક્ત જીવન એનું છે. સર્વ ઇન્દ્રિયોના બંધનમાંથી જેને મુક્તિ મળી છે એ મુક્ત પુરુષ છે. ભલે આપને બંધન નથી દેખાતું, ગાયું ભેંસુને દોરડે બાંધ્યા છે તો એ દેખાય છે. આપણું બંધન દેખાતું નથી. ગાયું ભેંસુને એક હાંકળે બાંધ્યા છે ને આપને 9 હાંકળ છે. 9 ઇન્દ્રિયોનું બંધન છે. આપણે સ્વતંત્ર નથી, આપણે પરતંત્ર છીએ. મુક્ત જીવન તો સંતો જીવે છે કે દરેક ઇન્દ્રિયો આ ધ્યાનથી, આ સ્મરણથી જેની ઈચ્છા શક્તિના કાબુમાં આવી છે. દરેક ઇન્દ્રિયો એની ઈચ્છા શક્તિના કાબુમાં આવી એટલે સંતો સ્વતંત્ર છે, મુક્ત જીવન છે. મુક્ત જીવન જીવે છે. અને મુક્ત હોય એ જ આપણા જીવન મુક્ત કરી શકે ને ભાઈ. જે મુક્ત હોય એ જ આપણા જેવાને મુક્ત કરી શકે. મુક્ત વિહારી સંતો, કોઈ ઇન્દ્રિયોના વિષયનું એને બંધન નહીં. દરેક ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં. મુક્ત જીવન સદાય જેનું, એને હરખ શોખ નહીં હોતા. એને હરખ નથી, એને શોક નથી. નરસિંહ મહેતાના એટલા કામ થયા, બહુ હરખાણા અને દુઃખમાં રોયા હોય એવો કોઈ ઇતિહાસ બોલે છે નહીં. અને એવડું કામ થયું એમાંથી એને કાંઈ રાખ્યું એવો દાખલો નથી. એને કાંઈ રાખ્યું એવો દાખલો નથી. એક દી સવારના પોરમાં દામોદર દાદા મહેતાજીની ઘેરે પધાર્યા. એટલે નરસિંહ મહેતા કે પ્રભુ આજ આપણે ગિરનાર ઉપર જવું. કે ગાંડા આપણે કોણ અહીંયા ભટકવા જાય? કે ના જાવું છે, મારો ભાવ છે. ભક્ત વસલ ભગવાન કે જાય. એને આવડું સબ ગોપીચંદનનું ચાલ્યું ગોળ્યું. 2 પગથિયા ચડે ને આ બાજુ ઠીક પથ્થર આવે, ચાંદલો કરે, પ્રભુને કે જે કરો ભાઈ જે. પગથિયા ચડીને આ બાજુ થોડો પથ્થર સારો આવે, ચાંદલો કરે, પ્રભુ જે કરો કે જે. પગથિયા ચડાવતા 12 માથે 1 વાગ્યો ગુરુની હખરે ગયા. ભગવાન અકળાઈ ગયા કે નરસૈયા ભટશે તને, તું ભઈજો મને, મારા ભોગ તે હું મળ્યો તને. હેલા તારી દીકરીનું મામેરું પૂર્યું, દ્વારકામાં તારી ઊંડી શિકારી.
પિતાજીનું શ્રાદ્ધ સરાયું, સાંભળવાની જાડેરી જાન જોડી, એમાં ક્યાંય તને પ્રતીતિ ન આવી, મને પાણે પાણે પૈકી લગાડ્યો કે પ્રભુ, જીવ શિવ અંશ પ્રાણી માત્ર રોજ તમને પૈકે લાગે ને તમારો એક દી વારો આવ્યો હતા? કે પણ હવે હું તારી ઈચ્છા છે જે હોય એ માગી લે. એટલા એટલા તારા કામ કર્યા, મીંડા ભગવાન સંભળાવે કે કાંઈ સંભળાવતા નહીં. એ કામ કર્યા, તમે લક્ષ્મીના લાડા છો ને, ભક્તની લાજ રાખવી તમારી ફરજમાં આવે. ભલે હું કહું છું દ્વારકા મૂંડી સ્વીકારી, મારા દીકરાની જાન જોડી, પછી પિતાજીનું શ્રાદ્ધ સરાયું, દીકરીનું મામેરું પીર્યું, એમાંથી એક રૂમાલનો કટકો ભાઈડે રાખ્યો હોય તો કયો? મેં કાંઈ રાખ્યો હોય તો કયો? એ તો તમે બાનાનું બિરદ પાળવા કામ કર્યું છે, અને મેં ભજન કર્યું એ માગવાનું બાકી છે. કે મેં ભજન કર્યું એ માગવાનું બાકી છે. માગી લે ને છેડો ફાટે, કે આ છેડો ફાટે એમ નથી. અને હું માગું એ તમે આપી શકો એમ નથી. મારા ભજનની વળતર તમારાથી દેવાય એમ કે લાજ તારું માથું ફરી ગયું. હું વળતર નો દઈ હગું કે નો દઈ હગો, નો દઈ હગો, નો દઈ હગો 3 વાર. એલા બહુ કરી તે કે કેમ નો દઈ શકું? કે જો પ્રભુ, જે સિંહાસન ઉપર હું બેઠો તો ત્યાં મન તને બેહાર્યો, હવે તું બેઠો છો ત્યાં હું ને બેહાર એમ છું? બિંદુ શાયરમાં સમાય, શાયર બિંદુમાં ન સમાય. તત્વની ગણતરીએ નરસિંહ મહેતાએ આધ્યાત્મિક વાત કરી. પ્રોગ્રામ ખુશ ખુશ થઈ ગયા. વાહ 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 નરસૈયા, તારી સમજણને ધન્ય છે. બહુ રાજી સૌ, માગવું હોય માગી લે, કાંઈ બીજું માગવું નથી પ્રભુ. અસણભંગુર દેહ છે. જ્યારે આ દેહનો અવધિ આવશે તે 999 નાડુના મૂળિયા તડોતડ તૂટવા માંડશે. મનની કોઈ સ્થિતિ નહીં રહે. કેટલી શરીરમાં વેદના થાય. આવો સમયકાળ આવે, એ સમયે તમારી સુરતામાં આ દાસને રાખજો ને કા દાસની સુરતામાં તમે રહેજો. બસ, એ સિવાય કાંઈ જોતું નથી. એ સિવાય કાંઈ જોતું નથી. જેને હરખ શોક નહીં હોતા. એટલું કામ કર્યું તો મારા ભગવાને આવા કામ કર્યો એનો અભિમાન કે એનો હરખ કે એવું કાંઈ નહીં. સંકટ આવ્યું તો એમાં દુઃખમાં કોઈ લેશ માત્ર કાંઈ એના મનમાં એની અસર નહીં. હરખ શોક નહીં હોતા. હરખ શોક નહીં હોતા. 3 ગુણથી પર થઈને તુર્યાપદમાં જે રહેતા, 3 ગુણથી પર થયા છે. તુર્યાતીતમાં જેનો તાર લાગ્યો છે, એવા સંતો મહાપુરુષો, જેને હરખ શોક નહીં આવે નહીં અડકી, વ્યાપે નહીં કામ ને ક્રોધ, ગંગા સતી એમ બોલ્યા એને ભાંગી ગઈ મનની ભ્રાંત. એને હરખ શોકની અડકી નથી. જે તુર્યાપદમાં રહે છે, તુર્યાપદ કે હું નહીં ને ખાલી હવે તું જ રિયા. હવે હું નહીં, તું રિયા. વૃત્તિ શબ્દ બ્રહ્મા સમાણી આ તુર્યાપદ છે. વૃત્તિ શબ્દ બ્રહ્મા સમાણી આ તુર્યાપદ છે. આ તુર્યાનો તાર જાગ્યો કહેવાય. તુર્યાનો તાર જાગ્યો કહેવાય. 8 પોર મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુર્યાનો.
તાર નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા જેને ભજનનો આહાર, આવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ સદા નિર્મળા જેને મહારાજ થઈ ગયા છે મહેરબાન. તુરિયા પદમાં રહેતા એવા મારા ગુરુ, એવા મારા ગુરુ. કોણ કે આ જીવનમાં ન્યાલ થયો છું હરજીવન રામને જોતા. આ જીવનની અંદર દેવારામ બાપા કે હું ન્યાલ થઈ ગયો, મને હરજીવન રામ જેવા ગુરુ મળ્યા, એવા ગુરુ મળ્યા. ન્યાલ થઈ ગયો, જન્મ સફળ કરી દીધો, મારો ફેરો સફળ કરી દીધો, ભાગ્યના કમાડ ખોલી દીધા. આ જીવનમાં ન્યાલ થયો છું ગુરુ હરજીવન રામને જોતા. કહે દેવારામ દયા દાખવી મોક્ષ પદાર્થ પાતા. દયા કરીને મને મોક્ષનું પદાર્થ આપી દીધું, જીવન મુક્તિનો લાભ આપી દીધો. આવો જીવન મુક્તિનો લાભ આપનાર દયાળુ સદગુરુ સંત છે. તો એવા સદગુરુ મળ્યા હોય, એના ચરણનો આશરો મળ્યો હોય, તો એ આશરો મૂકીને મનને બહુ આઘા પાછું ન થવા દેવું. ત્યાંથી જો આઘા પાછું થયું તો ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન થતા વાર નથી લાગતી. જ્યારે પ્રજા ઉપર સંકટ આવવાનું હોય ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ ઉગે છે. જ્ઞાનેશ્વરી ગીતા. જ્યારે પ્રજા ઉપર સંકટ આવવાનું હોય ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ ઉગે છે. એમ જ્યારે આપણું પતન ઢુકડું આવવાનું હોય તો ધર્મમાં ગુરુમાં અભાવનો ધૂમ્રકેતુ ઉગે છે. ગુરુમાં ધર્મમાં અભાવ થયો એટલે સમજવું કે ધૂમ્રકેતુ હોઈ ગયો, કાંઈક સંકટ છે. ગુરુ ચરણ જેણે નથી છોડ્યું, ગુરુચરણના ભાવને જે ભૂલ્યા નથી, ગુરુથી જે વિમુખ નથી થયા, એ તો વાલા જગતમાં ન્યાલ થઈ ગયા. એ તો જગતમાં ન્યાલ થઈ ગયા. માટે સંસારના ઘાટ છે, થોડું ઘણું આવે, ગુરુ ભક્તિના ભાવને ન ભૂલે એને ધન્યવાદ છે. એનો જન્મ જરૂર સફળ થાય છે. નેક ટેક ને નિયમ તો આ પાળવાનું છે ને, હે ભાઈ, નેક ટેક ને નિયમ તો આ પાળવાનું છે ને કે જેણે આપણો જન્મ સુધારી દીધો હોય એનો ગુણ કોઈ દી ન ભૂલાય. વાલા, જેણે આપણો જન્મ સુધારી દીધો હોય એનો ગુણ ન ભૂલાય. ભૂલાય? ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. શેષ સરસ્વતી થાય કા હું મૂંઢમતી વધારે હું જાણું. તમારા ગુણનો કોઈ પાર નહીં, વારે વારે હું વખાણું. મારી ક્યાં એવડી શક્તિ કે તમારા ગુણના વખાણ પણ હું કરી શકું, તમારા ગુણને સમજી શકું. શેષ સરસ્વતી થાકી જતા હોય તો હું તો એક સામાન્ય મતી છું, હું જાણું. આ ભવસાગરની વાટમાં ડૂબતું તું નાવ હમારું, શબ્દ સુગાની સમરથ આપ્યો એટલે આ નાવ ઓળખાણું. ભવસાગરની વાટમાં અમારું નાવ ડૂબતું હતું. ભવસાગરમાં માણસ ડૂબે એની ખબર નથી પડતી. પાણીમાં માણસ ડૂબે તો મૂંઝાય ને, રાયડું નાખે કે હું બુડું છું કોક બસાવજો, હે હું બુડું છું કોક. ગુંગળામણ થાય, મૂંઝારો આવે પાણીમાં ડૂબે તો. અને ભવસાગરના જળમાં ડૂબતો જાય ને મજા આવતી જાય. ઉલટું છે, ખબર જ ન પડે બુડી જાય ત્યાં સુધી, ખબર ન પડે. આ ઉંદરનો કાપ છે. હા,
જૂના જમાનામાં દેશી મકાનમાં ઉંદર બહુ થતા. અમુક ઉંદર એટલા સાલાક હોય ને, તમે સૂતા હો ને, તમારા અંગૂઠે ફૂંક મારતો જાય ને કરકોલતો જાય. ફૂંક મારી તમને ટાઢો લાગે, મજા આવે, તમને ખબર ન પડે કે આ કરકોલે આવડો ખાડો કરી દે ને સવારે બળવા માંડે તે ખબર પડે કે મારે ઉંદરનો કાપ છે. આ વિષયો છે ને ઉંદર જેવા છે, ફૂંકું મારતા જાય ને કાપતા જાય, ડૂબતા જાય ને મજા આવતી જાય, ડૂબતા જાય ને મજા આવતી જાય. પણ શબ્દ સુગાની ગુરુએ સમર્થ આપ્યો કે નાવને ડૂબવા ન દેવું હોય તો શબ્દ સુકાની સમર્થ ઓળખાયો કે તારા દરેક સંસારના કાર્યોની અંદર આ શબ્દ સુકાની નિર્ગુણ બ્રહ્મ સદગુરુ છે. શબ્દ સુકાની નિર્ગુણ બ્રહ્મ સદગુરુ છે. એમાં ધ્યાન રાખીને જીવન જીવે જા, એટલે તારું નાવ ન ડૂબે, એટલે તારું નાવ ન ડૂબે. શબ્દ સુકાની એવો સમર્થ આપ્યો કે ગમે એવા લેસાની અંદર નાવને ફગવા ન દે, મનને ડોલવા ન દે. એવો સમર્થ શબ્દ સુકાની એવો છે કે ગમે એવા તોફાન ઉપડે તો આ નાવને ડગવા ન દે, એવો આ સુકાની છે. કરણા કુંભારે શબ્દ બ્રહ્મ સુકાની પ્રહલાદને આપ્યો, પણ બાબુ એટલું તોફાન ઉપડ્યું પણ નાવ ડગવા ન દીધું, ડગવા દીધું, ડગવા દીધું. શબ્દ સુકાની સમર્થ આપ્યો તો આ મનુષ્ય જીવનની કિંમત સમજાણી અને આ મનુષ્ય દેહ કરીને મોક્ષ પદના કિનારા ઉપર આવ્યા. તો હવે સુરતા સાંધવી ગુરુમાં એમાં હું ટાણું ને કટાણું? એમાં ટાણું કટાણું જોવાય? એ જઈ ભાવ જાગે ને એટલે બ્રહ્મ મુહૂર્ત સમજી લેવું. ગુરુને ભજવાન ભાવ જાગે ને એટલે એને બ્રહ્મ મુહૂર્ત સમજી લેવું. બ્રહ્મને ભજવાનો ભાવ જાગે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મને ભજવાનો ભાવ જાગે એને પછી ગમે એ ટાણું હોય એ ટાણે ઝપટ બોલાવી લેવી. એ હારી પળ જ કહેવાય. ભજવાનો ભાવ જાગે એથી હારી પળ કઈ કેવી? ભજવાનો ભાવ જાગે એથી સારી પળ બીજી કઈ કેવી? કઈ હોઈ શકે કે નહીં? સુરતા સાંધવી સદગુરુ મેમાં હું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલવું તો વાણમાં પડે નહીં કાણું. શબ્દ સુકાની લઈને હાલીએ તો આપણા વાણની અંદર કોઈ સંશય રૂપી કાણું ન પડે. નામમાં ધ્યાન ન હોય તો વાતે વાતે સંશય ઊભો થાય. વાતે વાતે ડગલે ને પગલે સંશય ઊભો થાય. ડગલે ને પગલે સંશય ઊભો થાય. પણ જો શબ્દ સુકાનીમાં ધ્યાન હોય તો સંશય ન થાય. શબ્દ સુકાની લઈને હાલવું વાણમાં પડે નહીં કાણું. ગંગા જમના તમ શરણમાં કાશી મથુરા ભાળું. અનંત બ્રહ્માંડો ગુરુ આપમાં તમારાથી મહાસુખ માણું. ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરા જે કામ કહ્યું બધું તમારા ચરણમાં. અનંત બ્રહ્માંડો આપમાં, સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્ત નહીં ગુરુ વિશે વસે પરાને. પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણો. તમને વર્ણવતા વાણી પહોંચી શકે નહીં. વાણીનો વિષય નથી, તમે વાણીના વિષયથી પર છો. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું. ઉગમ ચરણને ઉપાસતા લાભોને સુખ થયું છે અતિ સારું.
ગુરુગારામનું ચરણ ઉપાસતા મને અતિ સુખ પ્રાપ્ત થયું છે. આ બધાય બ્રહ્મ ભોજનના થાળ છે બાપુ. ખાઈ લેવાય, ખાઈ લેવાય, ભૂખ મટી જાય. ભૂખ મટી જાય. ભૂખ મટી ગઈ એટલે તો ઓકારા દ્યો, નકર તમે ન દ્યો. ભૂખ મટી ગઈ એટલે આ ઓકારા થાય ને બાપુ. એટલે આ ઓકારા થાય ને. દયા સદગુરુ સાહેબની કાયમને માટે નામને નેડે રહીએ, એ સ્વરૂપમાં પ્રીત બાંધીને રહીએ અને આપણા જન્મને સફળ કરી લઈએ. સદગુરુદેવ કી